સિરવા ભાનુશાલી સમાજવાડી ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. માંડવી તાલુકાના સિરવા ગામે ભાનુશાલી મહાજનવાડી ખાતે શ્રી સિરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ પ્રેરિત શ્રી સિરવા જય માતાજી મંડળ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ મેગા રક્તદાન શિબિર દેશ દેશાવરથી અમદાવાદ ખાતે સારવાર માટે આવતા ભાનુશાલી દર્દીઓના લાભાર્થે આ રક્તદાન મહાયજ્ઞ યોજાયો હતો. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ ગુજરાત અમદાવાદના સેવા અર્થે આ આયોજન કરાયું હતું, જેમાં 337 યુનિટ જેટલું રક્ત એકત્ર કરાયું હતું. શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ટ્રસ્ટી કિશોરભાઈ જોઈસર, નવીનભાઈ થાર્યા, પ્રમુખ દાઉનજીભાઈ જોઈસર, ઉપપ્રમુખ ગોવિંદભાઈ માવ, કાનજીભાઈ ભારાપર, દિનેશભાઈ ચાંદ્રા, મહામંત્રી પરેશભાઈ જોઈસર, જયેશભાઈ વડોર, લખમસિંહભાઈ ભદ્રા, સેવા સમાજના ભરતભાઈ હુરબડા, ગોવિંદભાઈ ભારાપરવાલા, લાલજીભાઈ ભાનુશાલી, ભરતભાઈ ભદ્રા તથા અશોકભાઈ ભાનુશાલી, દેશ મહાજનના મહિલા પાંખના પ્રમુખ જશોદાબેન, તેમની ટીમ અને દેશ મહાજનના યુવા પ્રમુખ વિનેશભાઈ ફુલિયા એ સેવાઓ આપી હતી. રાતા તળાવથી વસંતભાઈ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સિરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટના પ્રમુખ ચુનીલાલ વીરજી ગોરી, ટ્રસ્ટીઓ પરસોત્તમ દામા, મંગલભાઈ ભદ્રા, સુરેશભાઈ ભદ્રા, ગોપાલભાઈ ગોરી, રણછોડભાઈ ચાંદ્રા, દામજીભાઈ ગોરી, ઉપપ્રમુખ વેલજીભાઈ ગોરી, હરેશભાઈ ભક્કડ, જય માતાજી મંડળના મેહુલભાઈ ભદ્રા, ઉપપ્રમુખ નિખિલભાઈ ગોરી તથા જય માતી મંડળની સમગ્ર ટીમે તેમજ શ્રી કચ્છી ભાનુશાલી મહાજન અમદાવાદના ભરતભાઈ દામા તથા સમગ્ર મેડિકલ ટીમના આગેવાનો ઉપસ્થિત રહી અને સહયોગી રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સિરવા ભાનુશાલી સમાજના ઉપપ્રમુખ હરેશભાઈ ભાનુશાલીએ કર્યું હતું. તેમજ આભાર વિધિ કાંતિભાઈ વાલજીભાઈ દામાએ અને પરેશભાઈ ચાંદ્રાએ કરી હતી. ભાનુશાલી સમાજના 72 ગામના પ્રમુખો તથા મંડળો ઉપસ્થિત રહ્યા હતા. હું રામજી મંગલલાલ જોઈસર, દેશ મહાજનના પ્રમુખ, આજરોજ સિરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ પ્રેરિત સિરવા જય માતાજી મિત્ર મંડળ દ્વારા આયોજિત દેશ મહાજન અને અમદાવાદ મહાજન દ્વારા આ એમના સહયોગથી આજે જે આ રક્તદાન બહુ અમારા ભાનુશાલી સમાજ માટે એક ઉમદા પ્રેરણારૂપ આજે ચાલુ થઈ રહ્યું છે. હું સિરવા મહાજન અને જય માતાજી મિત્ર મંડળને લાખ અભિનંદન આપું છું. એમની યુવાનોની ટીમે જે આ રક્તદાન માટે આજે છેલ્લા 5 દિવસથી સખત મહેનત કરી છે અને ઘર સુધી ભાનુશાલી સમાજમાં જે એમણે મેસેજ પહોંચાડ્યો છે અને જેના આ મેસેજના પ્રતિસાદ રૂપે અત્યારે આપણે આ પ્રાંગણમાં ઊભા નથી સમાતા એટલા બધા અમારા ભાનુશાલી જ્ઞાતિજનો આવી રહ્યા છે. હું આ બધાનો રક્તદાન એ મહાદાન અને એક કોઈ પણ તમે કાર્ય છે તમે પૈસાથી કોઈ પણ થઈ શકશે, પણ જ્યારે રક્તદાનની જરૂર પડશે ત્યારે રક્ત સિવાય બીજો કોઈ એનો પર્યાય નથી. એટલે એ પર્યાયને પૂરું કરવા માટે જ્યારે આજે આ સમાજે બીડું ઝડપ્યું છે, હું બીજી સમાજોને પણ ત્યાંથી વિનંતી કરું છું કે ભાઈ જ્યારે પણ રક્તદાનના કેમ્પ થાય ત્યારે યુવાનોએ અને જે પણ રક્ત આપી શકે તેમણે આવા ઉમદા કાર્યમાં ભાગ લેવો જોઈએ. હું ફરીથી અમારા દેશ મહાજનની ટીમનો, સિરવા મહાજનનો, જય માતાજી મિત્ર મંડળનો અને અમદાવાદની આખી ટીમનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું કે આવું ઉમદા કાર્ય કરવાનું એ અમને સૌભાગ્ય મળ્યું છે. અને વારે હું અહીંયાની લોકલ ટીમ છે સિરવા મહાજનની એને ટીમને ધન્યવાદ આપી અને હું ઓધરા આગળ પ્રાર્થના કરું છું કે અમારે આજે અમારું લક્ષ્ય આજે 500 સીસી રક્તદાન, 500 સીસી એ 500 સીસી રક્તદાન પૂરું કરવામાં અમને જરૂર અમારા બાપા ઓધરામ અમને મદદ કરશે, અમારા યુવાનો અમને મદદ કરશે. મા હિંગલાજ આગળ પ્રાર્થના જે અમારો સમાજ દિન ભર દિન આવી વિનંતી કરે, આવા સમાજ ઉપયોગી કાર્ય કરે એવી બધાને પ્રાર્થના. જય ઓધોરામ, જય વાલરામ. બોલો ઓધરામ महाराज की जय. आज पावटे जो को मेरे देश महाजन जा प्रमुख बाकी मिणी गामे जा प्रतिनिधि जो को आज सिर में पधारे आई इन बदल मिणी जो हूँ आभार मनिया तो ने आज जो कोई रक्तदान जो को कम थी है तो इनथी बो खासो कोई दान ज ना है. आज पा जो को ई 500 दामजी भाई फिगर डनो नो 500 बाटली जो ई पा करे रोंदासी एड़ी मुके 100% आशा है ने आऊं सिरवा महाजन के, देश महाजन के, अमदावाद महाजन के
धन्यवाद दिया तो ने जय माता जी मंडल जे असा के सलाम करिया तो आऊं जो कोई छोकरा जो को कम क्यों नो ने असाज के जो को असी जो को वडी लई वनी जा ने असा के जो को पिक्चर खप्यो ते ई असा के पिक्चर रजू करे दनो नो इन बदल आऊं जय माता जी मंडल के 100 वक्त सलाम करिया तो जय माता जी। આજે જે રક્તદાન શિબિરનું આયોજન શિરવા મહાજન મંડળ અને જય માતાજી ગ્રુપે કર્યું છે એ ખરેખર સરાહનીય છે। આવા કાર્યો ખાલી ને ખાલી જ્ઞાતિ ઉપયોગી માટે નહીં પણ રાષ્ટ્ર ઉપયોગીમાં પણ આ રક્તદાનની જરૂર જ્યારે પડે છે ત્યારે અમારું સમાજ હંમેશા આવા દરેક કાર્યોમાં જોડાયેલો રહે છે। અને આજનું જે કામ છે કે આ શક્તિના પૂજનના દિવસોમાં જ્યારે જ્યારે આ રક્તદાન એ શક્તિનું જ દાન છે અને એ શક્તિની જરૂર જ્યારે પડે ત્યારે અમારો સમાજ ફક્ત ને ફક્ત વિત્તદાન નહીં પણ આ બધી વસ્તુઓના સહયોગમાં હંમેશા ઊભો રહ્યો છે અને ઊભો રહેશે। શિરવા ગામને લાખ લાખ વંદન છે કે આજે જે કામ એ લોકોએ કર્યું છે દર વર્ષે બીજા દરેક ગામમાં આવો બીડું ઝડપવાનું, કારણ કે અમારે અમદાવાદ ઉપર જ મોટામાં મોટો બોજ આરોગ્યનો હોય છે અને એને પહોંચી વળવા માટે જ્યારે આ એક વ્યવસ્થાના ભાગરૂપે અમે આ આયોજન કરીએ છીએ ત્યારે અમારા 71 ગામ છે અમે અમદાવાદ સમાજને ખાતરી આપીએ છીએ કે દર વખતે આવો એક આયોજન એક ગામ કરતો રહેશે અને તમે નિશ્ચિંત બનીને આવું આરોગ્યનું કામ કરતા રહો। જય હિન્દ, જય ભારત। હું શિરવા ભાનુશાલી મહાજન પ્રમુખ શ્રી ચુનીલાલ વીરજી આ શિરવા ગામે આજે આ રક્તદાન શિબિર ત્રીજી વખતનો આ પ્રોગ્રામ કર્યો છે અને આ ત્રીજી વખત અમે રક્તદાન આપી અને અમારો કાર્ય પૂરો કર્યો છે। આ કાર્ય માટે અમારા અમદાવાદના ભાઈઓએ ખાસ અમને આગ્રહ કર્યો અને આગ્રહ પછી એ લોકોએ કીધું કે અમને પાસે બધું છે, પૈસા છે, પણ જ્યારે જ્યારે કચ્છ આખામાંથી ગુજરાત, મહારાષ્ટ્ર, ગુજરાત ગમે ત્યાંથી સૌરાષ્ટ્ર આપણા પેશન્ટો આવે છે ત્યારે અમને ખાસ લોહીની તકલીફ છે તો તમારા ગામમાં અમે આશા રાખીએ છીએ તો તમે તમારો મોટો ગામ છે, ગ્રુપ મોટો છે તો તમે અમને આ સહયોગ આપ્યો એ સહકાર અને આમના ઉપર આશા રાખી અને દેશ મહાજન ઉપર પણ અમે નિર્ભર છીએ। દેશ મહાજને પણ અમને રજા આપી અને આજે અમે જે અમારા જય માતાજી મંડળ દ્વારા આ આયોજન કર્યો છે એ અમને સૌને ગર્વ છે અને અમારા મોરબી 500 નો ટાર્ગેટ છે તો અમને પણ એવી આશા છે કે 500 નો ટાર્ગેટ થઈ જશે। રક્તદાન એક મહાદાન છે। રક્તદાનની કોઈ ખેતી નથી, કોઈ કંપનીઓ નથી, કોઈ કારખાના નથી, પણ આપણે જ્યારે જ્યારે જરૂર પડશે તો આપણા શરીરમાંથી રક્તદાન દેશું તો કોઈનો જીવ બચાવશે। એક જણાનો નહીં પણ આખા કુટુંબનો જીવ બચશે, કોઈની માનો દીકરો બચશે, કોઈનો ઘરવાળો બચશે, કોઈનો પપ્પા બચશે। આ લક્ષી બહુ ઉમદા કામ છે અને આમ ખાસ કરીને હું અમદાવાદના ટીમને અને અમારા મામાશ્રીને ખાસ ધન્યવાદ આપું છું કે આ કાર્ય અમને સોંપ્યો તે બદલ અમદાવાદ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર। आज सिरवा गांव में हिकिड़ो रक्तदान जो महा कैंप रखे में आयो है। बूथी अॻियां बड़े वक्ता बोली विया तो जेको पण गामड़े गाम थी एॾा पधारिया आहिनि एनी जो सिरवा भानुशाली महाजन ट्रस्ट तथा जय माताजी मंडल एनी जो खूब खूब आभार मञे थो। अचींदे वक़्ते पण असांखे अहिड़ो साथ अने सहकार मिले अहिड़ी सिरवा भानुशाली महाजन ने जय माताजी मंडल देश महाजन वटे अमदावाद महाजन वटे आशा रखे तो भारत माता की जय। પરેશભાઈ આ મેગા રક્તદાન કેમ્પ જે ગોઠવવામાં આવ્યો છે આપણે તો ખાલી આ રક્તદાનનો જે કાર્ય કરીએ છીએ આજે કાલે આપણે શ્યામજી કૃષ્ણ વર્મા જન્મ જયંતિ હતી જે ભાનુશાલીના ગૌરવ છે આપણે વિચાર કરો કે જે શ્યામજી કૃષ્ણ વર્મા દેશ માટે લડ્યા છે આ તો ખાલી ભાનુશાલી જ્ઞાતિ માટે આપણે બ્લડ કેમ્પનું જે આયોજન કર્યો છે એના માટે શ્રી શિરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ પ્રેરિત શ્રી જય માતાજી મંડળ આયોજિત જે આજે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે આપણે આ શ્રી કચ્છી દેશ મહાજન સેવા સમાજ અમદાવાદના સમર્પણ માટે આપણે જે આજે આ કાર્યક્રમ ગોઠવ્યો છે એનામાં શ્રી શિરવા જય માતાજી મંડળના છોકરાઓ એકદમ તનતોડ મહેનત કરી રહ્યા છે। તમે જોઈ શકો છો બધા ગામોમાં જઈ
બધા 72 મહાજનને આમંત્રણ આપી ને ત્યાં આહવાન કર્યું છે. આ બ્લડ કેમ્પ એવો એક કેમ્પ છે કે જેને અમદાવાદમાં અમારે ત્યાં જે પેશન્ટ જાય છે કચ્છના કોઈ પણ ગામડાના ખૂણામાંથી, તો ત્યાં બ્લડની વધુ કટોકટી ઉત્પન્ન થાય છે ને ઉहाँ બ્લડની પોઝિશન અમારા 135 થી 150 ઘર ત્યાં રહે છે અમદાવાદમાં, તો ત્યાં બ્લડની વધુ જરૂર રહે છે ને દરેક ગામડિયામાંથી પેશન્ટ જ્યારે પોતાની નજીકની હોસ્પિટલમાંથી ટ્રીટમેન્ટ કરાવીને જ્યારે ડોક્ટર્સ આગળ જવાનું કહે છે ત્યારે અમદાવાદ જ પહોંચે છે. એટલે અમદાવાદ પૂરા ગુજરાતમાંથી અને ગમે તે સાઈડમાંથી અમદાવાદ પેશન્ટ આવીને જ્યારે પહોંચે છે ત્યારે આરોગ્યની ટીમ અમદાવાદની એકદમ ખરે પગ ઊભી હોય છે. પણ વધુમાં વધુ પ્રોબ્લેમ હોય છે તો બ્લડનો હોય છે, તો આ બ્લડ કેમ્પ એના માટે ગોઠવવામાં આવ્યો છે. એ બ્લડ ત્યાં રિઝર્વ રહે છે ભાનુશાલીના પેશન્ટ માટે. જ્યાં સુધી આ બ્લડનો કોટો હોય છે ત્યાં સુધી એ લોકો ત્યાં બ્લડ માટે પૂરતો પોતાનો ત્યાં કોટો રજૂ કરે છે ને સિવાય કે જેટલા પણ મહાજન મંડળ આજે શિરોમાં પધાર્યા છે, નવજુવાન અહીંયા રક્ત દેવા માટે સામેથી આવ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા વેટિંગમાં બેસીને એ લોકોને બ્લડ આપવા માટે રેડી છે, પણ એ લોકો વેટિંગમાં બેઠા છે એટલે અહીંયા ગળદી થઈ ગઈ છે. આજે અમારો ટાર્ગેટ તો 400ની આજુબાજુ છે. ખબર નહીં, ભગવાનને ખબર. હવે છોકરાઓ બધા ફૂલ મહેનત કરે છે કે કોઈ પણ ગામનો છોકરો અહીંયા હજી સુધી એવો નથી લાગતો કે બાકી રહ્યા હોય. બધા ગામો મહાજનના મંડળના નાના છોકરાઓ છે બ્લડ દેવા માટે આવી ચૂક્યા છે. હજી પણ સાંજના 6 વાગ્યા સુધી આ બ્લડ કેમ્પનું આયોજન અવિરત રહેશે. એટલે આજે અમારો આ બ્લડ કેમ્પનું આયોજન શ્રી શિરવા ભાનુશાલી મહાજન, શ્રી જય માતાજી મંડળ એ આયોજન જે કર્યો છે એનો પૂરો લાગે છે આજે શ્રેય એ લોકો પોતે ઉપાડીને કામ કર્યો છે.